મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રભક્ત હોવાની છાપ જે અજય લોરિયા દ્વારા છબી ઊભી કરાઈ રહી હતી તે બધું પારકા પૈસે પદમસિંહ જેવું થયું છે। સાવ ખાલી બાકસ હોય તેમ મોરબીમાં ઉછીના પૈસા પરત આપે નહીં અને કોઈ માંગે તો ધમકી આપી ચૂપ કરી દેતો, પરંતુ તેની ક્રાઇમ કુંડળી બહાર આવી છે। તારીખ 29/3ના રોજ જે સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ આદરોજા અને તેના મિત્ર ઉપર અજય લોરિયાએ જીવલેણ હુમલો કર્યો હતો, જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજય લોરિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે। આજે શેખરભાઈ આદ્રોજાના નામની લેખિત અરજી સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ, જેરાજભાઈ પટેલ, રાજુભાઈ ધમાસણા, વેલજીભાઈ પટેલ, મનોજભાઈ પનારા સહિતના ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનો સહિતના લોકો દ્વારા એસપી કચેરીએ પહોંચીને અજય લોરિયાની ગુંડાગર્દીને લગતી રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું કે અજય લોરિયાને શેખરભાઈએ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા, જે રૂપિયા અવારનવાર પરત માંગ્યા છતાં આપ્યા ન હતા। ગત તારીખ 29/3/2026ના રોજ ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં તેઓની ઉપર જીવલેણ હુમલો થયો હતો। ત્યારે શેખરભાઈ અને તેના મિત્ર જયેશભાઈ પાડલિયાને મારી નાખવાના ઈરાદે અજય લોરિયાએ લોખંડની ખીલીવાળા લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો। અજય લોરિયાએ શેખરભાઈની જેમ જ અનેક લોકોના પૈસા લઈ પરત ન આપી તે લોકોને બૂચ માર્યા છે। પૈસા માંગે તો તેને ધાક ધમકી અને લુખ્ખાગીરી કરી છે। પોતાની જાતને દેશભક્ત ગણાવતા આ અજય લોરિયા મોરબીમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર હતા તેવા આક્ષેપો થયા છે। પોલીસ પ્રામાણિક તપાસ કરે તો સાધુના વેશમાં શૈતાન છુપાયેલો છે એવી વાત સામે આવે તેમ છે। તમામ પ્રકારના 2 નંબરના ધંધા જેવા કે ક્રિકેટનો સટ્ટો, MCXના ગેરકાયદેસર વાયદા લેવા, ડબ્બાની ટ્રેડિંગ તેમજ બાયોડીઝલ વેચવું, હની ટ્રેપ કરવી, કિંમતી જમીન પર કબજા કરવા, ગુંડાગીરી અને દાદાગીરી કરવી, ગોવા લઈ જઈ ગેરકાયદેસર જુગાર રમાડવો, દારૂ વહેંચવા, બુટલેગરોને સપોર્ટ કરવો અને અનેક બેન દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ઘર બરબાદ કરેલા છે। આવા અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે અજય લોરિયા જોડાયેલો છે। લુખ્ખાગીરી અને ગુંડાગીરી કરતા લોકોની ગેંગ બનાવી પોતે ગેંગ લીડર બની અનેક લોકો પાસેથી પૈસા પડાવવાના દાખલાઓ પણ સામે આવ્યા છે। આજે મોરબી સિરામિક એસોસિએશન અને એની સાથે જોડાયેલા તમામ એસોસિએશનના પ્રમુખો અને વડીલો, મોરબી સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજ સહિત તમામ સમાજના આગેવાનો સાથે આજે એસપી સાહેબને રજૂઆત કરી છે। જે રીતે દિવસે દિવસે મોરબીની અંદર અજય લોરિયા નામના વ્યક્તિનો ત્રાસ વધતો જાય છે, જે રીતે એની ઉપર આક્ષેપો થાય છે, લોકો ચર્ચા થાય છે, હની ટ્રેપ હોય કે 2 નંબરના ડીઝલ વેચવાના ધંધા હોય, જમીન પચાવવાના ધંધા હોય કે સટ્ટા હોય, MCX હોય, આ પ્રકારના જે ધંધામાં એનો હાથ છે, ટોળકીઓ બનાવી અને જે રીતે ગુંડાગીરી કરે છે અને 2 દિવસ પહેલાં જે રીતે શેખરભાઈ નામના એક ઉદ્યોગપતિ, મેટ્રો ગ્રુપ બહુ મોટું મોરબીનું ગ્રુપ ગણાય, એમના શેખરભાઈ માલિક છે એમની ઉપર હુમલો કર્યો, એમની સાથે જયેશભાઈ હતા એમની ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને જે રીતે એને ષડયંત્ર કરી એમને ભારત ટ્રાન્સપોર્ટ નામના ડેલામાં બોલાવી અને હત્યા સુધીનો જે પ્રયત્ન કર્યો છે, એના વિરુદ્ધમાં આજે 2000 ઉદ્યોગપતિઓ, સિરામિકના કારખાનાના માલિકો અને એમના ટેકેદારો બધા અહીંયા આવ્યા છે। એસપી સાહેબને રજૂઆત કરી, ખૂબ સારી રજૂઆત થઈ છે અને કીધું છે કે અમે જ આ બાવળને આંબો જાણીને પાણી પાઈને મોટું કર્યું છે, પરંતુ હવે એને અહીંથી ઉખેડી ફેંકવાની ગુંડાગીરી એની નાબૂદ કરવાનો સમય આવ્યો છે। આ સાધુના વેશમાં એ શેતાન છે, રાષ્ટ્રભક્તિના નામમાં દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરે છે। તમામ મોરબીની જિલ્લાની આજુબાજુમાં થતા 2 નંબરના ધંધા જે કોઈ છે એમાં એમની પાર્ટનરશિપ છે, સત્તાનો દુરુપયોગ કરી નેતાઓ સાથેના ફોટા અને અધિકારીઓ સાથે એના કનેક્શન બતાવી અને જે રીતે લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો જે ધંધો કરે છે એ બંધ કરાવવાનો છે। આને કેટલાય લોકોની જમીનો વેચાવી છે, કેટલાય પાટીદાર યુવાનોને સટોરો મારીને જિંદગી બરબાદ કરી છે, કેટલી બેન દીકરીઓના કિસ્સાઓ એવા અમારી સામે આવ્યા છે। આ બધા જ વિષયોમાં અજય લોરિયાનો બહુ મોટો હિસ્સો છે અને એમની જે કુંડળી છે ક્રાઇમની એ આજે એસપી સાહેબને આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવી છે અને મીડિયાના માધ્યમથી પણ કહીએ છીએ કે અમને અધિકારીએ, એસપી સાહેબે ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને શેખરભાઈને અને જયેશભાઈને ન્યાય મળશે, એમના પરિવારને ન્યાય મળશે એવી અમને ખાતરી આપી છે। GTC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।